आज આપણે ગણિતના બેઝિક ટોપિકમાં શું શીખશું તો કે નિશાની સાથે ગુણાકાર। પહેલો દાખલો છે -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા -4। આપણે પહેલા આ બે નો ગુણાકાર કરશું। શું થાય 1 2 2 અને ઓછે ઓછે વત્તા। એવી જ રીતે ગુણ્યા આ બે સ્ટેપનો ગુણાકાર કરશું 3 4 12 ઓછે ઓછે તો કે 12 કેમાં આવશે વત્તામાં। હવે 12 ગુણ્યા 2 કેટલા થાય તો કે 24। આ એનો ફાઇનલ જવાબ। પહેલા આ બે સ્ટેપ પછી આ બે સ્ટેપ, એ બંને સ્ટેપનો જે જવાબ આવે એનો આપણે પાછો અરસપરસ પોતાને 2 ગુણ્યા 12 નો ગુણાકાર કરી લેવાનો। હવે 5 4 20 ઓછે વત્તે ઓછા ગુણ્યા પેલા આ બે નો ગુણાકાર કર્યો। હવે આ બે નો ગુણાકાર કરવાનો 2 3 6 ઓછે વત્તે ઓછા। પેલા શું કર્યું 5 અને 4 નો ગુણાકાર એની નિશાની જોયું -20, 2 અને 3 નો ગુણાકાર એની નિશાની જોઈ માઇનસ, એટલે 5 4 20 ઓછે વત્તે ઓછા 2 3 6 ઓછે વત્તે ઓછા। હવે આ બે જે છે એનો અરસપરસ આપણે ગુણાકાર કરીશું 20 ગુણ્યા 6 તો 20 6 કેટલા થાય 120। પણ નિશાની જોઉં 20 ની નિશાની માઇનસ છે અને 6 ની નિશાની પણ કેવી છે માઇનસ, તો ઓછે ઓછે શું આવશે જવાબ વત્તામાં, એટલે 20 6 120 ઓછે ઓછે વત્તા। હવે ત્રીજાનો જવાબ, ત્રીજાનો સવાલ છે -8 ગુણ્યા -7 ગુણ્યા -5 ગુણ્યા 2। આનો જવાબ શું આવશે ગુણાકાર કરીને એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે।